Hey guys, welcome to my new vlog and રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ અત્યારે હું અહીંયા અમદાવાદ શાહીબાગ ગ્રાઉન્ડ તો નથી ગાઈઝ, ગાર્ડન છે, ગાર્ડનમાં અહીંયા બેઠો છું. અને ગાઈઝ અત્યારે હું અહીંયા શાહીબાગમાં જ છું અને મારે આજે ડીવી હતું. આજે 25 તારીખ છે ગાઈઝ, મારે આજે ડીવી હતું અને ડીવીનું કામ વ્યવસ્થિત મેં કમ્પ્લીટલી મસ્ત રીતે પૂરું કરી દીધું છે. અને ગાઈઝ મારે અત્યારે ડીવી પતી ગયું છે. તો ગાઈઝ મને થયું કે મારા આવનારા જે ભાઈઓ અથવા બહેનો છે એમના માટે એક મસ્ત વિડીયો બનાવી નાખું, જેથી એ લોકોને કોઈ તકલીફ ન પડે ડીવી કરાવવામાં. તો ગાઈઝ હવે સીધો હું મુદ્દા ઉપર વાત કરું. હું ગાઈઝ તમને એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીની બહુ મસ્ત રીતે કઈ રીતે અહીંયા ડીવીની પ્રોસેસ હોય છે એ વ્યવસ્થિત સમજાવી દઈશ. અને ગાઈઝ હું તમને ખાતરી આપું છું કે તમે આ વિડીયો પૂરો જોઈ નાખશો એટલે તમને ડીવી કરાવવામાં કોઈ તકલીફ નહીં પડે. આ હું એક જવાબદારી લઉં છું ગાઈઝ. વ્યવસ્થિત તમને એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીની આખી પ્રોસેસ કઈ રીતે અહીંયા હોય છે અને અહીંનો સ્ટાફ કેવો છે, સપોર્ટિવ છે કે નહીં, તમને વ્યવસ્થિત સમજાવે છે કે નહીં, એ બધું તમને આ વિડીયોમાં હું વ્યવસ્થિત મસ્ત રીતે જણાવીશ. તો ગાઈઝ હવે ખોટો ટાઈમ બગાડ્યા વગર સીધો મુદ્દા ઉપર આવું. તો ગાઈઝ શરૂઆતમાં તમે અહીંથી એન્ટ્રી થાવ ત્યારે તમારે તમારો પોતાનો કોલ લેટર લઈ લેવાનો છે. કોલ લેટર આપણે જે ઓનલાઈન કઢાવીએ કોલ લેટર અને તમારું પોતાનું આધાર કાર્ડ લઈ લેવાનું છે. તમે અહીંથી એન્ટ્રી થાવ એટલે શરૂઆતમાં તમારો પોતાનો કોલ લેટર અને તમારો પોતાનો આધાર કાર્ડ, એ પોતાનું આધાર કાર્ડ અને કોલ લેટર તમે અહીંયા ગેટ ઉપર એન્ટ્રી ઉપર આપજો એટલે તમને અહીંના જે પોલીસ ઓફિસર અથવા કોઈ કોન્સ્ટેબલ હશે એ અંદર એન્ટ્રી આપશે. હવે તમે એન્ટ્રી લઈ લીધી, અંદર ગયા એટલે અંદર જશો એટલે તમને સીધું કાઉન્ટર નંબર 2 ઉપર બેસાડશે. ક્યાં ગાઈઝ? કાઉન્ટર નંબર 2 ઉપર. તમે કાઉન્ટર નંબર 2 અહીંથી એન્ટ્રી લઈ લીધી, આધાર કાર્ડને કોલ લેટર બતાવી દીધો, પછી તમે એન્ટ્રી લઈ લીધી અને કાઉન્ટર નંબર 2 ઉપર તમે વ્યવસ્થિત બેસી ગયા. ત્યાં બેસીને ગાઈઝ તમારે 2 સેટ બનાવવાના છે. ગાઈઝ હવે રિયલ પ્રોસેસ ચાલુ થાય છે આખી. ત્યાં તમારે 2 સેટ બનાવવાના છે. સેટ નંબર 1માં કયા ડોક્યુમેન્ટ જોશે એ તમને હું જણાવીશ અને સેટ નંબર 2માં કયા ડોક્યુમેન્ટ જોશે એ તમને હું જણાવીશ. બરાબર, હવે વાત કરીએ આપણે સેટ નંબર 1ની. જો સાંભળો ગાઈઝ, ત્યાં તમારે કાઉન્ટર નંબર 2 ઉપર શાંતિથી બેસીને સેટ બનાવવાના છે, 2 ડોક્યુમેન્ટના સેટ. સેટ નંબર 1 અને સેટ નંબર 2. સેટ નંબર 1માં કયા ડોક્યુમેન્ટ જોશે એ તમને હું વ્યવસ્થિત સમજાવું. સેટ નંબર 1ની અંદર જો ગાઈઝ એનેક્સર 3નું ફોર્મ, પછી તમારે એનેક્સર 4. એનેક્સર 4 એટલે આપણે જે પસંદગીનો જે ક્રમ હોય એ ફોર્મને એનેક્સર 4નું ફોર્મ કહેવામાં આવે છે. એટલે એનેક્સર 3નું ફોર્મ, પછી એનેક્સર 4નું ફોર્મ, પછી તમારું પોતાનું લિવિંગ સર્ટિફિકેટ, પછી 12માની માર્કશીટ, પછી તમારું પોતાનું ક્રિમિલિયર અને પછી જાતિનું પ્રમાણપત્ર. ફરીવાર બોલું છું ગાઈઝ, સેટ 1ની અંદર તમારે એનેક્સર 3નું ફોર્મ, પછી એનેક્સર 4નું ફોર્મ, પછી તમારું પોતાનું લિવિંગ સર્ટિફિકેટ, પછી તમારું પોતાની 12માની માર્કશીટ, પછી તમારું ક્રિમિલિયર અને છેલ્લે જાતિનું પ્રમાણપત્ર. આ સેટ 1 તૈયાર થઈ જાય તમારો ગાઈઝ. ફરીવાર હું 3 વાર સમજાવીશ ગાઈઝ બધી વસ્તુ. સેટ 1 બનાવવાનો છે. સેટ 1ની અંદર એનેક્સર 3નું ફોર્મ, એનેક્સર 4નું ફોર્મ, પછી તમારું પોતાનું લિવિંગ સર્ટિફિકેટ, પછી તમારું 12માની માર્કશીટ, પછી તમારું પોતાનું ક્રિમિલિયર અને છેલ્લે જાતિનું પ્રમાણપત્ર. આ તમે એટલા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સેટ 1ની અંદર જોડી દેશો એટલે તમારો સેટ 1 થઈ ગયો તૈયાર. એ તમારે વ્યવસ્થિત બાજુમાં મૂકી દેવાનો છે અને પછી સેટ નંબર 2 બનાવવાનો છે ગાઈઝ. સેટ નંબર 2ની અંદર પરિશિષ્ટ અનુ ફોર્મ. પરિશિષ્ટ એટલે એસસીબીસીનું આપણે જે જાતિનું આખું જે ફોર્મ આપેલું છે એસસીબીસીનું, એ એસસીબીસીનું પરિશિષ્ટ અનુ ફોર્મ. પછી એની પાછળ તમારે જાતિનું પ્રમાણપત્ર જોડવાનું છે. એની પાછળ તમારે પોતાનું લિવિંગ સર્ટિફિકેટ, તમારું પોતાનું ગાઈઝ, તમારું પોતાનું લિવિંગ સર્ટિફિકેટ જોડવાનું છે. એની પાછળ તમારે તમારા પિતાજીનું જો લિવિંગ સર્ટિફિકેટ હોય તો તે, અને જો પિતાજીનું લિવિંગ સર્ટિફિકેટ ના હોય અને કોઈ તમે બીજા કોઈનું તમારા કુટુંબી લોકોનું લિવિંગ સર્ટિફિકેટ લાવ્યા હોય તો તમારું પેઢીનામું જોડી દેવાનું છે. અને છેલ્લે તમારે વયપત્રકનો ઉતારો તમે શાળામાંથી કઢાવ્યો હોય એ વયપત્રકનો ઉતારો તમારે પાછળ જોડી દેવાનો છે ગાઈઝ. ફરીવાર બોલું છું ગાઈઝ, સેટ નંબર 2ની વાત કરું છું હું. સેટ નંબર 2ની અંદર પરિશિષ્ટ અનુ ફોર્મ તમે જોડી દીધું. એમાં એ ગુજરાતીમાં ભરવાનું હોય છે. પરિશિષ્ટ અનુ ફોર્મ તમારે ગુજરાતીમાં વ્યવસ્થિત શાંતિથી ભરી દેવાનું. અને પરિશિષ્ટ અનુ ફોર્મ તમે ભરી ગયો એટલે પાછળ જાતિનું પ્રમાણપત્ર તમારું પોતાનું જોડી દેવાનું છે અને તમારું પોતાનું લિવિંગ સર્ટિફિકેટ જોડી દેવાનું છે. અને તમે પેઢીનામું કરાવ્યું હોય તો પેઢીનામું, અને તમારું જો પિતાજીનું લિવિંગ સર્ટિફિકેટ હોય તો એ પાછળ જોડી દેવાનું છે. અને છેલ્લે તમારે વયપત્રકનો ઉતારો જોડી દેવાનો છે ગાઈઝ. આ બધા ડોક્યુમેન્ટ સેટ A અને સેટ 2 તૈયાર કરીને તમે બાજુમાં મૂકી દેવાના અને ફરીવાર પાછા એને હાથમાં લઈ અને સેટ 1 અને સેટ 2ના બધા ડોક્યુમેન્ટની પાછળ તમારે સ્વપ્રમાણિત લખી અને પોતાની સાઇન કરી દેવાની છે ગાઈઝ. ફરીવાર બોલું છું ગાઈઝ, સેટ 1 અને સેટ 2 જે તમે તૈયાર કર્યા
એ બંને સેટમાં સ્વપ્રમાણિત કરી અને તમારી પોતાની સાઇન કરી દેવાની છે બધા ડોક્યુમેન્ટ. હવે તમારા સેટ 1 અને સેટ 2 તૈયાર થઈ ગયા એટલે તમે આગળ એક મેડમ ઊભા છે, એ મેડમને તમારે એની પાસે જવાનું છે. એ મેડમને તમારે જણાવવાનું છે કે મેડમ મારા ડોક્યુમેન્ટ બધા વ્યવસ્થિત તૈયાર થઈ ગયા છે. એટલે મેડમ તમને જણાવશે. બાજુમાં 2 સાહેબ બેઠા છે, એ સાહેબ પાસે તમને જવાનું કહેશે. એટલે તમે એ સાહેબ પાસે જશો એટલે તમારા બધા સેટ વ્યવસ્થિત તમે વ્યવસ્થિત ગોઠવા છે કે નહીં એ સાહેબના ચેક કરશે કે ભાઈ આના બધા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત ગોઠવા છે કે નહીં. અને તમે જે ફોર્મ ભર્યું છે એટલે ફોર્મ મતલબ આ એનેક્સર 3, એનેક્સર 4 અને પરિશિષ્ટ આ જે તમે ફોર્મ ભર્યા છે એ ફોર્મ વ્યવસ્થિત ભર્યા છે કે નહીં, કાંઈ ભૂલ ચૂક તો નથી ને એમાં, એ વ્યવસ્થિત ચેક કરશે. એટલે સાહેબ તમને ત્યાંથી કાઉન્ટર નંબર કાઉન્ટર નંબર 1 ઉપર જવાનું કહેશે. એટલે તમે ત્યાંથી ફરી અને તમારે કાઉન્ટર નંબર 1 ઉપર બેસવાનું છે. કાઉન્ટર નંબર 1 ઉપર જશો એટલે ત્યાંથી તમને ટોકન લેવાનું કહેશે. ગાઈઝ ફરીવાર કહું છું, ત્યાંથી તમને ટોકન લેવાનું કહેશે. એ તમે ટોકન લઈ લેશો એટલે તમને ટોકન આપી દેશે અને તમને ત્યાં લાઇનમાં બેસવાનું કહેશે. 10 જણાની 4 લાઇન કરી છે એટલે 40 લોકો તમે ભેગા થઈ જશો એટલે તમને અંદર અહીંયા બાજુમાં એની સામેની સાઈડ જ તે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આખી પ્રોસેસ ચાલતી છે. ત્યાં અંદર તમને હોલમાં જવાનું કહેશે. કોમ્યુનિટી હોલ છે અહીંયા, એ કોમ્યુનિટી હોલમાં જવાનું કહેશે. એ હોલમાં તમે એન્ટર થશો. હવે જો ગાઈઝ ફરીવાર તમને આખી પ્રોસેસ શરૂઆતમાં તમે આવ્યા, એન્ટ્રી લીધી એટલે તમે તમારું પોતાનું ઓળખપત્ર એટલે કે તમારું જે કોલ લેટર છે અને તમારું ઓળખપત્ર એટલે કે આપણું આધાર કાર્ડ છે તમે બતાવ્યું. પછી તમે કાઉન્ટર નંબર 2 ઉપર ગયા અને સેટ 1 અને સેટ 2 તૈયાર કરી દીધા. પછી મેડમને તમે મળ્યા. મેડમ પાસેથી તમે આગળ સાહેબ 2 બેઠા છે એ સાહેબ પાસે ગયા. એ સાહેબ તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કરશે. પછી તમને કાઉન્ટર નંબર 1 ઉપર જવાનું કહેશે. ત્યાંથી તમે ટોકન લઈ લીધું. હવે તમને અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે બધાને ઊભા કરી 40 જણા ભેગા થશો એટલે ઊભા કરીને અંદર મોકલી દીધા. બરાબર, હવે પહોંચી ગયા. હવે મેઇન પ્રોસેસ અંદર ચાલુ થાય છે. અંદર જો ગાઈઝ અંદર તમે જશો ને એટલે કુલ 5 ટેબલ હશે. કેટલા? 5 લોકો બેઠા હશે. એમાં એક વ્યક્તિ હશે શિક્ષણ વિભાગનો હશે, એક વ્યક્તિ હશે એ SCBC જાતિનો વિભાગ હશે, એક વ્યક્તિ હશે એ સિનિયર ક્લાર્ક અથવા જુનિયર ક્લાર્કનો કોઈ વ્યક્તિ હશે અને એક હશે મુખ્ય વિભાગ. એમ કુલ 5 વિભાગ હશે. મુખ્ય વિભાગમાં કુલ 2 વ્યક્તિ હશે. એટલે કુલ 5 વ્યક્તિને તમારે લાઇન ટુ લાઇન બધા ડોક્યુમેન્ટ તમારે બતાવવાના છે. બરાબર કહીશ. તમે સૌ પ્રથમ જશો શિક્ષણ વિભાગમાં. શિક્ષણ વિભાગમાં જશો એટલે તમારું ઓરિજિનલ માર્કશીટ માગશે. એ ઓરિજિનલ માર્કશીટ તમે આપશો એટલે તમારું શિક્ષણ વિભાગનું કામ થઈ ગયું પૂરું અને તમને તમારી પોતાની સાઇન કરવાની કહેશે. એ સાઇન કરી નાખવાની છે. પછી તમને બાજુના ટેબલમાં જવાનું કહેશે. બાજુનું ટેબલ હશે એ આપણે SCBC વિભાગનું હશે. SCBC વિભાગનું હશે ના તમારું જાતિનું પ્રમાણપત્ર ચેક થશે અને એ સાહેબ ફોર્મ ભરશે અને તમને એક બાજુમાં એક ફોર્મ આપશે. એમાં તમારે પોતાની સાઇન કરી દેવાની છે. 2 ટેબલનું કામ પૂરું થઈ ગયું. હવે તમને બાજુના ટેબલ ઉપર જવાનું કહેશે. એ વિભાગ હશે સિનિયર ક્લાર્કના અથવા જુનિયર ક્લાર્કના કોઈ સાહેબ હશે. એ સાહેબ પાસે તમે જશો એટલે તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કરશે. એ તમારું જાતિનું પ્રમાણપત્ર, પછી ક્રિમિલિયર છે, તમારી 12માની માર્કશીટ છે, તમારું નામ વ્યવસ્થિત છે કે નહીં એ બધું ચેક કરશે. એ ચેક થઈ ગયું. પછી તમને બાજુના ટેબલ ઉપર જવાનું કહેશે. એ બાજુના ટેબલમાં 2 વ્યક્તિ બેઠા છે. એ 2 વ્યક્તિ બેઠા છે એ તમારો સેટ 1 અને સેટ 2 એ વ્યવસ્થિત શાંતિથી તમારું નામ કઈ રીતે કેમ છે, તમે કાંઈ ભૂલ તો નથી કરીને, તમે બધાએ જે આપણે એનેક્સર 3 અને એનેક્સર 3નું ફોર્મ છે એ આખું ઇંગ્લિશમાં ભરવાનું છે, કેપિટલમાં. એ કેપિટલમાં ભરવાનું છે. એમાં તમે વ્યવસ્થિત તમારું નામ પોતાનું લખ્યું છે, તમારું પિતાજીનું નામ વ્યવસ્થિત લખ્યું છે કે નહીં, પછી તમારો જે કન્ફર્મેશન નંબર છે, પછી તમારો દસ્તાવેજ ચકાસણીનો નંબર છે, એ વ્યવસ્થિત રોલ નંબર છે, એ વ્યવસ્થિત બધું ચેક કરશે. એ સાહેબના વ્યવસ્થિત ચેક કરશે એટલે એ સાહેબ ત્યાં તમારે જે ડોક્યુમેન્ટ સેટ હશે એમાં વેરિફિકેશનનો સિક્કો મારશે. વેરિફિકેશનનો સિક્કો મારે એટલે તમારું કામ થઈ ગયું પૂરું. પછી એ સાહેબ તમને તમારો કોલ લેટર અને જે આપણે ટોકન લીધું હોય એ તમારા ખિસ્સામાં મૂકી દેવાનું. એ ટોકન લઈને તમને એમ કહેશે કે તમે બહાર એક્ઝિટ ગેટ છે ત્યાં તમારી પોતાની સાઇન કરી લેજો અને તમે છૂટા. ફરીવાર ગાઈઝ હું તમને જણાવું છું, તમે છેલ્લા ટેબલ મુખ્ય વિભાગ હતા ના 2 સાહેબ હતા ના, તમે પોતાનો સેટ 1 અને સેટ 2 બતાવ્યો. પછી તમને કોલ લેટર આપી દીધો અને તમારું ટોકન તો ઓલરેડી તમારા ખિસ્સામાં જ છે. ટોકન એટલે એક શું કહેવાય રૂપિયા જેવું લખેલો હશે, ક્રમ લખેલો હશે, એમાં 4, 5, 6 એમ. એ ટોકન તમારા ખિસ્સામાં છે. પછી તમારો કોલ લેટર અને તમારું ટોકન લઈને તમારે બહાર અહીંયા એક્ઝિટ ગેટ છે ને ત્યાં સાહેબ બેઠા છે. એ સાહેબ પાસે તમારે કોલ લેટર અને ટોકન તમારે એને પાછું આપી દેવાનું છે. ટોકન તમે પાછું આપશો
એટલે એ સાહેબ તમને એક ફોર્મ આપશે. એ ફોર્મમાં તમારો પોતાનો ફોટો હશે અને બાજુમાં તમારી સાઇન કરી હશે. આપણે ફોર્મ ભર્યું હોય ને ત્યારે એની આખી ઓનલાઈન અપડેટ ટૂંકમાં આખી બધી ડિટેલ નીકળતી હોય છે. એ તમારો પોતાનો ફોટો અને બાજુમાં તમારી સાઇન હશે અને એક ખાનું ખાલી હશે. એ ખાનામાં તમને સાહેબ સાઇન કરવાનું કહેશે. એટલે તમારે વ્યવસ્થિત ત્યાં પોતાની સાઇન કરી દેવાની અને તમે સાઇન કરી દેશો એટલે તમે થઈ જાઓ છૂટા ગાઈસ. પૂરું આ ડોક્યુમેન્ટનું આખું લાઇન ટુ એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધી મેં તમને વ્યવસ્થિત પ્રોસેસ સમજાવી દીધી. ફરીવાર ટૂંકમાં સમજાવી દઉં. તમે એન્ટ્રી લીધી, કોલ લેટર બતાવ્યો, આધાર કાર્ડ બતાવ્યો, પછી તમે કાઉન્ટર નંબર 2 ઉપર બેઠા, ના તમે સેટ 1 અને સેટ 2 બનાવ્યા, પછી તમે સાહેબ પાસે ગયા, ના તમે બે સાહેબે તમારા વ્યવસ્થિત સેટ 1 ને 2 બનાવ્યા છે કે નહીં એ તમે ચેક કર્યા. પછી એ સાહેબે તમને કાઉન્ટર નંબર 1 ઉપર જવાનું કીધું. ત્યાં કાઉન્ટર નંબર 1 ઉપર તમે ટોકન લઈ લીધું. પછી તમે અંદર વી ગયા, પછી શિક્ષણ વિભાગમાં માર્કશીટ ચેક કરી, પછી એની બાજુમાં તમે એસસીબીસીનો વિભાગ છે ના તમારું જાતિનું પ્રમાણપત્ર ચેક કર્યું. પછી સિનિયર ક્લાર્ક અથવા જુનિયર ક્લાર્કના કોઈ સાહેબ છે એમણે તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા. પછી એની બાજુમાં 2 સાહેબ મુખ્ય વિભાગમાં બેઠા છે. એ મુખ્ય વિભાગમાં એ સાહેબે તમારા શું કહેવાય સેટ 1 ને 2 વ્યવસ્થિત ચેક કર્યા, નામ બામ ને બધી ડિટેલ એને ચેક કરી વ્યવસ્થિત. પછી એમણે વેરિફિકેશનનો સિક્કો મારી દીધો અને પછી તમે બહાર નીકળ્યા. તમને કોલ લેટરને ટોકન આપી દીધેલું હતું. એ ટોકન તમે બહાર એક્ઝિટ ગેટ ઉપર તમે ટોકન સાહેબને આપી દીધું અને તમને તમારો કોલ લેટર પાછો આપી દીધો. ત્યાં તમે સાઇન કરી દીધી. હવે તમારું કામ થઈ ગયું પૂરું અને તમારે બહાર આવીને નાસ્તો પાણી કરીને જલસા મારવાના છે ગાઈઝ. બસ કામ પૂરું, ઓલ સેટ. બસ આટલું જ હોય છે ગાઈઝ. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને અહીંનો સ્ટાફ છે ગાઈઝ બહુ વ્યવસ્થિત, બહુ સપોર્ટિવ સ્ટાફ છે અને તમને જો કદાચ નહીં સમજાય ને તો તમને 10 વાર સમજાવશે ગાઈઝ. બહુ વ્યવસ્થિત, આમ બહુ મસ્ત સ્ટાફ છે અહીંયા અમદાવાદ શાહીબાગમાં. તો ગાઈઝ બસ આજ માટે આટલું જ. તો મિત્રો મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.